ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈસ કાલે તો રાત્રે ભાઈ બહુ મોટો દાવ થઈ ગયો હતો, કાંડ થઈ ગયો હતો. તો આજે આપણે સવારના પોળમાં નીકળ્યા છીએ ચાવી લઈને. તો લેહડો તો જઈએ અને ગાડી બહાર નીકાળીએ, જોઈએ કે ભાઈ શું થાય છે. એ શું કેવું લે? હા ચલો. ગાઈસ ગાડી તો મારા ભાઈ ચમકશે હો દોયા પછી. આ બાજુ આગળવાળું ટાયર ખરું ને, રાત્રે એટલું બધું નહોતું દેખાતું, પણ જુઓ તો બતાવીએ અડધું ટાયર તો અંદર ડૂબી ગયું છે કમ્પ્લીટ. આ અને પાણી એટલું બધું હુકણી નહીં, એટલે અમે ખબર નહીં સારું શું થાય. મને લાગે છે તક કોબક બીજું કોક જ કહું બોલે. શું લાગે છે તને? એક આઈડિયા છે. રસ્સી લાવી પડે. રસ્સી લાવી પડે. રસ્સી લાવીને પેલા કોણ દેખાય એ કોણમ કાઢી દેવાની, એ રસ્સી પાછળ લઈ લેવાની તો કોણમ કાઢી દેવાની. અને ગાઈસ રાત્રે હાર્દિકભાઈ એક બહુ ભંગારો જુગાડ કર્યો હતો. એવું જુગાડ ના કરાય યાર. આ તમે મેં આપણે વિડીયો પર વ્લોગ એડિટ કરતો હતો ત્યારે મને ખબર પડી તો પથ્થર ગલાઈ મેં. એ મારી વાત ખબર અમે પેલું તૂટે નહીં યાર પાછળ. એ વાત તમારી સાચી છે. હું વાત એમની પણ હું વાત પણ એ પથ્થરની જગ્યાએ લાકડું કરવાનું આવે છે. એટલે પણ લાકડું ના ગલાય યાર, તૂટી ના જાય પાછળ વાળું. એ કોઈ પ્લાસ્ટિક નું આવે કોઈ ખબર છે? એ છે ને રોલિંગ થાય, રોલિંગ તૂટી જાય યાર. તો ગાઈસ આવા ખતરા ના કરે, પણ હાર્દિકભાઈ કરે આવા યાર ભંગારા ખતરા. કશી થી તો નહીં કે પણ થયું હોત તો નુકસાન ના આવે યાર, એટલી વાત છે. થયું હોત તો આ બધું તૂટી જાય તને ખબર છે? એટલું બધું તૂટી જાય. ગાડી ના કરે ના કરે ગાડી એમાં શું લાગે ના કરે. એક કોમ કરી ના કરતા આપણે પેલા હિંમતનગર કોમ છે કોમ કરતા આવીએ અને પસાઈને કાઢે આમ ખાસ ઉકાઈ જાય. ટ્રાય કરજે ખરી વખત. હા તો લેડો ગાઈસ એકવાર આવ્યા છીએ તો ટ્રાય કરી જોઈએ. જો ના નીકળે તો પછી બાઇક લઈને જઈએ હિંમતનગર. બરાબર. તો ગાઈસ જો બાબા હજી ગાડી ચાલુ કરી નાખી છે અને આમાં શું કરીશું જોઈએ. રેડી? હા રેડી. કર હડ 1 2 3 સ્ટાર્ટ. અને શું કરો છે ધક્કા આવે નીકળી જાય પાછી કાઢે એવું હતું. હા થોડું રેસ રાખજો બાવાજી, થોડું રેસ રાખજો એટલે ધક્કા નીકળી જાય. તમે રાખો રેસ રાખો. જવા દો એક કામ કરો આગળ લઈ લો એના કરતા ફરસ આગળ લઈ લે. આગળ લે. હા આગળ લેવું હતું ધક્કા લઈ જાય આગળ લે. રાધે ટાયર ફરસ હા સ્લીપ ખાઈ છે. સ્લીપ ના ખાધી તો નીકળો. જો ગાઈસ ટાયર સ્લીપ ખાઈ છે. બધું કીચડ ઉલર્યું અંદર. બાદ ચપ્પલ બગડ્યું. ગાઈસ ગાડી થોડી આગળ નીકળી છે ખાલી, જુઓ તમને બતાવીએ, પણ આમ આગળ નીકળવી નહીં. કારણ કે હોન્ડાની ગાડી છે અને પ્લસ કોની ક્લચ પ્લેટો બળી જાય ને તો મારા ભાઈ બહુ મોટા ભાઈ ખર્ચો આવી જાય. એટલે આપણે વિચાર કર્યો છે કે આપણે હિંમતનગર જશું અત્યારે, તો હિંમતનગર જતા આવીએ અને પછી ટ્રેક્ટર બેક્ટર બોલાવી અને ગાડી પાછળ નીકાળી દઈએ. બરાબર. એટલે આમ જો હાર્દિકભાઈ પાડું કરું થોડું પાણી વધારે ના ભરાય ને એના માટે. અને આ બાજુ તો નરબન જ કરી દઈએ આવું, એટલે સોરી પાણી આવે જ નહીં. ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને અમે થોડી વારમાં જમવા બી એવું છે. બાકી જો વિકોજી આવ્યા છે. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ખાધ્યું? ના શમ વિક્રમભાઈ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. ઓમ બધી લેડીઝો રાખ્યું. શનિવાર છે બરોબર. મને લાગે ત્યાં કરવા ચોથ ચાલે છે એટલે તો એક વ્રત રાખ્યું હે. શું કેવું લે હાર્દિક? કાલે હતી ને, કાલ રાત્રે ચાંદમાં બધા જારી અમો જોઈ. વિક્રમભાઈ એને પતિ માટે રાખી છે કે પત્ની માટે? પતિ અલે પણ આવા શું કહે છે, પતિ કે પત્ની? તો ગાઈ જોઈ લો મસ્ત મજાની દાળ બનાવી છે, સાથે બાજરીના રોટલા છે. મિત્રો ગાડી તો ભાઈ બહાર નીકળી નહીં એટલે આજે આપણે બાઇક ઉપર જવાનું છે. રેડી છો ને ભાઈઓ? ગાઈ જુઓ પેલા જતા હતા ને આજે થોડીક ફિલિંગ આવે હિંમતનગરમાં. કેમ ભાઈઓ? ઓકે જવા દાદા ને. જય માતાજી. જય અંબે. જય અંબે.
મિત્રો ફાઇનલી આપણે હિંમતનગર આવી ગયા છીએ અને આજે આપણે પ્રમોશન કરવાનું છે પાટીદાર મોબાઈલનું. તો લેહડો અંદર જઈએ તને ગાઈઝ. ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એની જે ઓફર ચાલે છે ને એ તમને બધાને રીલમાં જોવા મળશે. બરાબર. નોર્મલી તો મને ખાલી એક ઓફર કહી દેવું તો નોકિયા અથવા તો તમે ટેકનોનો મોબાઈલ લે તો તમને એક સાયકલ ફ્રી મળી જવાની છે. ગાઈઝ રિલાયન્સ ડિજિટલમાં આવ્યા છે આઈફોન 17 જોવા માટે અને હોય તો ભાઈ માહોલ ગરમ છે તો લેડો અંદર જઈએ અને આઈફોન 17 જોઈએ. ગાઈઝ જોઈ લો આ રહ્યો આઈફોન 17 છે જો કે 17 પ્રો છે બરાબર. જો એ બધું લખેલું છે 17 પ્રો મેક્સ. 1 TB લેવું હોય ને તો 1,89,000 અને 2 TB લેવું હોય તો 2,29,000. તો ગાઈઝ જોઈ લો ભાઈ આ રહ્યો છે આઈફોન 17 પ્રો મેક્સ જે તમને રીલમાં જોવા મળતો હશે અને એડમાં જોવા મળતો હશે એ ફોન છે બરાબર. જો તમને થોડી કેમેરા ક્વોલિટી બતાવીએ. આ કેમેરો ઓપન કર્યો બરાબર. આ કરી નાખીએ 0.5 કારણ કે આપણે એક બ્લોગર છે કોઈથી કરી નાખીએ વિડીયો અને એ 4K 60 રાખીએ બરાબર. જુઓ તમે. હાય ગાઈઝ. તો ગાઈઝ કેમેરા ક્વોલિટી કેવી લાગી કમેન્ટ કરો. આમ તમને ફોટોની ક્વોલિટી બતાવીએ. ગાઈઝ જોઈ લો એક ફોટો પાડ્યો તો કેટલું મજબૂત લાગે છે. ગાઈઝ જો આઈફોનમાં એક જોરદાર સિસ્ટમ છે. हेलो गाइस कैसे हो आप सभी लोग. उम्मीद करते हैं आप सब बढ़िया हो गए. और गाइस केवो लागे છે આઈફોન 17 પ્રો पे. ગાઈસ ફાઇનલી રિલાયન્સ માંથી આપણે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ અને હોય તો ભાઈ એટલી બધી દૂર ઉડતી હોય છે ને કે ખતરનાક એટલે આપણે રૂમાલ બંધ દેવું પડે. ગાઈસ કોકરો રોડ ઉપર એક જય ભવાની કઈ વડાપાવ આવેલા છે તો આજે આપણે દાબેલી લઈ જવાની છે કારણ કે ઘેર મમ્મી પપ્પાની રાહ જોઈ રહી તો કીધું આજીવન છે ને મસ્ત એકદમ દાબેલી ખવડાવીએ બરોબર ને કા. ગાઈસ ફાઇનલી દાબેલી આવી ગઈ છે. જો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે અને દાબેલીમાં 2 ચટણી આલી છે. એક તો લગભગ આ કઈ ચટણી છે ગ્રીન ચટણી છે અને સાથે એક આ સોસ આલે છે. ગાઈસ જોવા હું મેં ભેગું કરી જો ભાઈ ચટણીમાં ઉપર નાખ્યું છે સોસ. ટોસ ઠોસ તો એવું નાખ્યું લે. हमारे पास ठोस सबूत है इसमें ठोस ना खा. ગાઈઝ બઢિયા નાસ્તો કરી લીધો છે અને મમ્મી અને પપ્પા માટે પાર્સલ પેક કરાવી દીધું છે અને દાબેલી પેક કરાવી છે અને ગાઈઝ જો ફેન્ટા લવર આવી ગયા છે. હું હમણાં ઘર રહી મજે તો પાછો હું હંટી રહેતો હંતી રહ્યા તો શેમ લ્યા શેમ હંતી રહ્યો તો. ગાઈઝ રૂપ હલકંપા આવ્યા છે અને આ બધાનો સોડા પીવાની થોડીક તલબ આવી છે. આ બાજુ આપણે ઓરેન્જ સોડા પી રહ્યા છે અને પેલી બાજુ શરબત પી રહ્યા છે. ગાઈઝ 4 વાગ્યા છે અને પાછા આપણે રિટર્નમાં આવી ગયા છીએ ગાડી જોવા માટે. તો ગાઈઝ જોઈ લો થોડું થોડું સુકાઈ ગયું છે બધું બરાબર. મને એવું લાગે તો છે કે ગાડી નીકળી જશે. જો પહેલાં થોડું ચેક કરીએ પગથી. આમ તો બેનું તો સજ લે આમ તો બી ટ્રાય કરીએ શું કેવું થાય છે કારણ કે આ આઈડિયા હાર્દિકભાઈ આપે છે. જાણું ના મળવા જોતો ગાડી દવા આવ્યો ના ગાડી ફસાઈ ગઈ. આવું થી કલાકારનું નવો કલાકાર મને લાગે છે આવતી નવરાત્રીમાં ઓર્ડર બધા પાકા તારા હો એટલે પ્રોગ્રામો ને ધબાર કોડર નાખવાના. ઓગ્રામ ના ગાઈસ જોઈ લે કેટલી મહેનતથી ગાડી સાફ કરી છે પણ આવું થાય જો આ દૂર થઈ ગઈ બધી. આ ઓધોની બધી હેડ્યા કરે જીવન સાથે. ચલો ગાઈસ આમાં ટ્રાય કરીએ નીકળે છે કે નથી નીકળતી એ. તો ગાઈસ ગાડી હવે ને કરવા જઈ રહી છે એ. અરે યાર શું કરો બાજી શું કરો તમે યાર. ટ્રાય કરીએ છીએ નેકરી આગળ લે બાબા આગળ લે. એ આગળ આવી બે બંધ થઈ ગઈ ગાડી તો આજે કાઠો કમ તો મારતી યાર. હા એ ગાડી નેકરી તો કરી આગળ લે થોડી એમ.
આવો ગાઈઝ ફાઇનલી ગાડી બહાર નીકળી ગઈ છે જુઓ. ખાલી આટલું કરવાનું હતું, થોડુંક વેઇટ કરવાનો હતો. એના માટે કોઈ ક્રેન બેન મંગાવવાની કોઈ જરૂર નથી. શું કહેવાય સાચી વાત ખાલી નહીં કહેતા કે શું કહેવાય ધીરજના ફળ મીઠા. આજે ફાઇનલી આપણે આપણા જીવનમાં આ વસ્તુ સાબિત થઈ. આટલું બસ સમજ નથી કા ગાઈઝ એક રીલ બનાવવા માટે આવ્યા છે અને જુઓ આપણું આઉટફિટ જુઓ ભાઈ, એકદમ પોલીસની વર્દી પહેરી છે અને આ રીતે વીક લગાવી છે. આ વીક તો એ બધા અંદાજ મારો કેટલા પૈસાની હે વિક્રમ? 20 રૂપિયા. એટલે આ પાછળ પડે બંકો પડી લે. એટલે ઉભો કરો બીજા. ગાઈઝ જુઓ નાના મિત્રો બધા કામ કરી રહ્યા છે. ગામડામાં છે ને ભાઈ બાળકોને બહુ મતલબ પહેલાથી જ આ બધું કામ કરવા પડે, એક્ટિવ થઈ જાય બાળક એમ. આ ગોળાનો હાટકો આ એ એટલે વિક્રમભાઈ તો એમાં જવાબ ના લ્યો યાર. હા આજે મારા માથામાં વાડ છે, હા આજે વીગ લગાઈ છે ને, હા એટલે આ બતાવો હા. વીગ કેટલાની છે અંદાજે? 20 રૂપિયાની. ના યાર હજી 10,000ની. 10,000ની નહીં, 25. 13,000 રૂપિયાની વીક છે ગાઈઝ. તમને આ વીક દેખાય? 13,000 રૂપિયા આપેલા તમે આ વીકના એ વખતના. 30. બરાબર. અને એ દર મહિને પછી ને પછી ટ્રીટમેન્ટ કરી બરાબર, એના પણ 500 રૂપિયા અલગ લાગે. પણ એ વખતના છે ને માથામાં બહુ આમ ભારે લાગતું હતું, એટલા માટે પછી મેં આ વીક કાઢ નાખી હતી. બાકી આમ તો વીક પહેરો તો લાગે જ નહીં કે આ ભાઈ ન ટકલું હોય એવું. ટાકરું તો સાચતો. એટલે ટકલું તો સજ, પણ જો કોઈ નવો વ્યક્તિ હોય ને તેને ખબર જ ના પડે કે આ ભાઈ ને ટકલું છે કે ટાલ છે એ. પોલીસમાં ભરતી લાગી. એવું? હા. તો લેડો ગાઈસ. અને હાર પહેરાઈએ. અલ્યા હા જય મહારાજ. જઈએ તન ભાઈ. ચલો તા. તો ગાઈસ તમને બધાને તાન આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. હા બાપરે વીકિંડ હાથ પર આયા એવું એ લાકલા મારો ભાગ ની લ્યા, ચોકલેટ ખાવા હાલ કે લે મને લે. અરે રે. તો ગાઈઝ લેડો તાન તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.